अकोटा विधानसभा इलेक्शन वहीवटी वोर्ड नंबर 10 में केम्पનું આયોજન તથા ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાની અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ તથા તેઓની ટીમ દ્વારા આવકનો દાખલો, સિનિયર સિટીઝન કાર્ડ, રેશન કાર્ડ, કેવાયસી ના કેમ્પનું આયોજન ગોત્રી વિસ્તારમાં આવેલ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો અને લોકોએ કામગીરીને બિરદાવી હતી। ત્યારબાદ ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈના કોટામાંથી વોર્ડ નંબર 10 માં આવતા વાસના રોડ વિસ્તારમાં આવેલ अयोध्यापुरी सोसायटी खातेना कॉमन प्लॉट में पेवर ब्लॉक नाखवाना आश्रे 7.8 लाखना खर्चे थनार कामનું खातमुहूर्त तथा भारतीय जनता पार्टी वडोदरा महानगर अकोटा विधानसभा परिवार द्वारा वडाप्रधान नरेंद्र मोदीना मार्गदर्शन हेठळ અને નાણામંત્રી निर्मला सीतारमण द्वारा रजू कराયેલા केंद्रीय बजेट 2026-27 संदर्भे बजेट पर चर्चाનું आयोजन કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં ICAI ના વડોદરા બ્રાન્ચના પૂર્વ ચેરમેન શ્રી કૃણાલભાઈ બ્રહ્મટ द्वारा जरूरी मार्गदर्शन पूरु पाडवामां आव्युं हतुं अने धारासभ्यनी उपस्थितिमां आ कार्यक्रम योजायो हतो। कैपिटल एक्सपेंडिचर जे इंफ्रास्ट्रक्चर पासेથી ખર્ચો થાય છે એ કોંગ્રેસના રાજમાં 2,29,000 કરોડ હતો, અત્યારે 12,02,000 કરોડ છે, જે 6 કરોડ છે અત્યારે કોંગ્રેસની સરકારમાં। આપણે ભાવ થાય કે પહેલા એક સમય એવો હતો કે યુદ્ધ કરવા માટે કોંગ્રેસના ટાઈમમાં નાણામંત્રીએ એક અનાઉન્સમેન્ટ કર્યું હતું પાર્લામેન્ટમાં કે આપણી तरफ पहुंचीશું, एक एवो प्रयत्न રહ્યો છે। આપણે એક આંદોલન પ્રમાણે કોંગ્રેસે જ્યારે કોંગ્રેસ રાજ હતું 2013 માં ત્યારે એના પ્રમાણે આપણે થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી 2043 સુધી બનીશું એવું આંદોલન કોંગ્રેસે કર્યું, પણ મોદી સાહેબના રાજમાં 2027-28 સુધી આપણે થર્ડ લાર્જેસ્ટ સુધી ઇકોનોમીમાં પહોંચી જઈશું। એટલે એમના કરતા આપણે 15 વર્ષ આગળ છે ત્યારે કોંગ્રેસ પાર્ટી કરતા। હવે કોઈ કમ્પેરિઝન કરીએ કે કોંગ્રેસ પાર્ટી 2013 માં શું બજેટ હતું અને 26-27 અત્યારનું શું બજેટ છે। હવે ટોટલ એક્સપેન્ડિચર એ વખતે 16,65,000 કરોડ હતું। એ પાછળ ઈચ્છા શક્તિ, ઇન્ટેન્શન હોય ત્યારે જ આ વસ્તુ થઈ શકે। દેશમાં ઘણા બધા ડિસિઝન લેવાય, કોઈ સારા કોઈ ખોટા, પણ મહત્વનું એ છે કે ઈચ્છા શક્તિ અને ઇન્ટેન્શન હોવો જોઈએ। જે મોદી સાહેબના હાથમાં ઇન્ટેન્શન ક્લિયર દેખાય છે, દેશને 2047 સુધી વિશ્વગુરુ બનાવવું છે અને એને પ્રયાણ ડેવલપમેન્ટ તરફ લઈ જવું છે। હવે આપ સૌને બજેટ તો ખબર હશે, જે ચેન્જીસ આવે આપણે બધાને ડિટેલમાં ચર્ચા નહીં કરીએ, પણ બેઝિક 15-20 પોઈન્ટ છે એના પર ડિસ્કશન પાછળ ખર્ચો કરવાનો છે। સીધી વાત કરીએ ઇન્કમ ટેક્સ સ્લેબમાં જે આપણે બધાને અસર કરે છે, ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ચેન્જીસ આવ્યો નથી, જે આપણે સૌને ખબર છે, પણ એનું રિવાઇઝ રિટર્ન ફાઇલ કરવાની ડેડલાઇન થોડી ઇન્ક્રીઝ કરી છે। પહેલા એવું હતું કે આપણે રિટર્ન ફાઇલ ના થયો તો ડિસેમ્બર સુધી ફાઇલ કરી શકતા હતા, હવે 3 મહિનાનો એનો વધારો કરવામાં આવ્યો છે કે નેક્સ્ટ યરના માર્ચ સુધી રિવાઇઝ રિટર્ન ફાઇલ કરી શકશું। આજે અકોટા વિધાનસભા વોર્ડ નંબર 10 ઇલેક્શન વોર્ડ નંબર 10 માં કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં રેશન કાર્ડની ઈ-કેવાયસી, વયવંદના સિનિયર સિટીઝન કાર્ડ, ત્યાર પછી આવકનો દાખલો, આટલી વ્યવસ્થા કરી છે જેથી કરીને વિસ્તારના આપણા જે રહીશો છે તેનો ઉપયોગ કરી શકે અને આ કેમ્પ સંપૂર્ણ રીતે નિઃશુલ્ક છે। અમે કોઈની પાસે પૈસા ચાર્જ કરતા નથી। એ સિવાય અમારી સાથે આજે વિસ્તારના કાઉન્સિલર પણ જોડાયા છે, અવનીબેન, લીલાબેન મકવાણા અને ઉમંગભાઈ, નીતિનભાઈ ડોંગા પણ અમારી સાથે આજે ઉપસ્થિત રહ્યા છે અને બધા જ કાર્યકર્તાઓ મળીને આ કાર્યક્રમને પૂર્ણતા આપી રહ્યા છે। આભાર। આજરોજ અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ એમના માર્ગદર્શન ને એમના સહયોગથી વોર્ડ નંબર 10ની અંદર ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર વયવંદના કાર્ડ, ઈ-કેવાયસી, રેશન કાર્ડનું, આવકના દાખલા, એમ વિવિધ યોજનાઓના કેમ્પ અહીંયા કરવામાં આવ્યા છે। આ કેમ્પનું ખૂબ સુંદર આયોજન અમારી વોર્ડ 10ની સંગઠનની ટીમ, જેના પ્રમુખ અક્ષયભાઈ પટેલના નેતૃત્વની અંદર સૌ કાઉન્સિલરો સાથે છે, માન્ય ધારાસભ્યશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર વિસ્તારના લોકો આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને આપણા માધ્યમથી હજી વધારે લોકો આનો લાભ લે। આવતીકાલે 11 નંબરમાં પણ કેમ્પ થવાનો છે, ત્યારબાદ અલગ અલગ વિવિધ વોર્ડોમાં જે અકોટા વિધાનસભાની પ્રિમાઇસીસમાં આવે છે દરેક વોર્ડમાં આ રીતે કેમ્પનું આયોજન ભવિષ્યમાં થવાનું છે, તો ત્યાં પણ લાભ લઈ શકે એમ છે। તો આપણા માધ્યમથી દરેક લોકો આ કેમ્પનો લાભ લે એ જ અભ્યર્થના। વોર્ડ નંબર 10ના ધારાસભ્ય શ્રી ચૈતન્ય દેસાઈ જે આજ રોજ કેમ્પ રાખેલ છે ચંદ્રમૌલેશ્વર મહાદેવમાં, જેનો સમગ્ર
સિનિયર સિટીઝન લોકોએ લાભ લીધો છે તે બદલ મેં સિનિયર સિટીઝન તરીકે એનો સંપૂર્ણ લાભ લઈ અને હું એમનો આભાર માનું છું અને સૌથી સારું એવું કામ કર્યું છે. હું અરવિંદભાઈ પટેલ. હલો નમસ્કાર, મારું નામ દિલીપકુમાર ભાનુભાઈ છે. બરાબર છે. આજ રોજ આપણા ગોત્રી વિસ્તારમાં ભાજપ દ્વારા અને ભાજપના ધારાસભ્ય શ્રી ચૈતન્ય મકરંદભાઈ દેસાઈ દ્વારા ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 3 પ્રકારની એક આવકના દાખલા માટે, બીજું સિનિયર સિટીઝન કાર્ડ માટે અને ત્રીજું રેશન કાર્ડના કેવાયસી માટે એક ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આજુબાજુના સભ્યો દ્વારા ડોક્યુમેન્ટ વગેરે જમા કરાવીને ફ્રીમાં, તદ્દન ફ્રીમાં એમનું જે સરકારી કામકાજ છે સરકારી કામકાજ કરાવી શકે. જે ધક્કા ખાવા પડતા તે ધક્કા ખાઈ નહીં, પણ ટોટલ ફ્રીમાં અહીંયા ખાલી ડોક્યુમેન્ટ્સ જમા કરાવી દેવાના અને એમની જે કંઈ આ જે આવકનો દાખલો છે, સિનિયર સિટીઝન કાર્ડ છે, રેશન કાર્ડ કેવાયસી છે, એ કામ કરાવી શકે. તો આજુબાજુમાં ઘણા બધા લોકોએ આનો લાભ લીધો છે અને ભવિષ્યમાં આવું કેમ્પ ફરીથી આયોજિત કરશે ત્યારે બી લોકો લાભ લો એવી મારી નમ્ર વિનંતી છે. એના માટે આપણા ધારાસભ્ય શ્રી ચેતનભાઈ મકરંદભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ. મારું નામ દિલીપકુમાર ભાનુપ્રસાદ.